નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક ક્રિકેટ મેચ યોજાઈ હતી, જેમાં ભારતની શાનદાર જીત થતા જામનગરના હવાઈ ચોક સહિતના વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભવ્ય આતિશબાજી કરાઈ। યુએસએમાં રમાઈ રહેલી T20 વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગઈકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક ક્રિકેટ મેચ યોજાઈ હતી, જેમાં ભારતને શાનદાર જીત મળી હતી અને જામનગર શહેરમાં પણ મોડી રાત્રે ક્રિકેટ પ્રેમીઓએ જીતનો જશ્ન મનાવ્યો હતો અને શહેરના કેટલાક વિસ્તારોમાં આતશબાજી પણ કરાઈ હતી। ભારત પાકિસ્તાન વચ્ચેની T20 ક્રિકેટ મેચ હકીકતમાં દિલ ધડક રહી હતી। વરસાદી વિઘ્નને કારણે મેચમાં વિલંબ થયો હતો અને ભારત 19 ઓવરમાં માત્ર 119 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી। તેના જવાબમાં ભારતીય ફાસ્ટ બોલરોએ પાકિસ્તાની બેટ્સમેનોની કમર ભાંગી નાખી હતી। શરૂઆતની પ્રથમ 10 ઓવરમાં પાકિસ્તાની બેટ્સમેનોએ સારી રમત બતાવી હતી, પરંતુ ત્યારબાદ ભારતીય બોલર જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા વગેરેએ તરખાટ મચાવ્યો હતો અને પાકિસ્તાનની ટીમને ખૂબ જ અંકુશમાં રાખી હતી અને માત્ર 113 રન બનાવી શકી હતી અને ભારતીય ટીમનો ભવ્ય વિજય થયો હતો।